વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. કેમ છો બધા? મજામાં છો તમે લોકો? તો ભાઈ આજે હું તમને બતાવવાનો છું આપેશ્વર મહાદેવ. હવે તમે વિચારમાં પડી ગયા છો ભાઈ આવું બેટ પાછું નવું શું લઈને આવ્યો છે. તો ભાઈ આપેશ્વર મહાદેવ જગ્યા એવી છે ને કે એક ટાઈમ પર ત્યાં ગુજરાતી મૂવીના શૂટિંગો થતા હતા અને અત્યારે બી થાય છે, જે મારા ઘરથી લગભગ 4 કિલોમીટર દૂર છે. હું આમ પાવાગઢ બાજુનો છું, હાલોલ કાલોનો. ત્યાંથી મારા ઘરેથી 4 કિલોમીટર થાય છે આપેશ્વર મહાદેવ. ત્યાં મોસ્ટ ઓફ ગુજરાતી મૂવીના શૂટિંગો ત્યાં જ થતા હોય છે. તો આજે હું તમને એ જગ્યા બતાવવાનો છું અને ત્યાંથી પાવાગઢ બી દેખાય છે અને ત્યાં આપેશ્વર મહાદેવથી પાવાગઢની ગુફા જાય છે. એવું કહે છે ખરી બધા લોકો. તો હું આજે તમને ત્યાં જઈને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. અને જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલો ઘંટો દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. મમ્મી હું જાઉં. એ હા હા કરું એમને ફોન. તો હવે આપણી બાઇક કાઢીએ અને પછી નીકળીએ. ભાઈ આપણા ભાગમાં આ બાઇક આવી છે ભાઈ મારા પપ્પાની. લા ભાઈ આવી ચલાવવી પડે છે, બાકી શું કરીએ ભાઈ. નવી લેવી છે પણ હમણાં સેટિંગ થાય એવું છે નહીં પૈસાનું. હવે અમારી બેટો આવી જાય છે બે. વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. ઓળખો છો તમે બધા અમને? આમનું નામ છે શું? નામ તમારું? અજય. નોટંકી અજ્જુ. નોટંકી. અને નિકનેમ તમારું? અજય. ચડ્ડીભાઈ. અને આમનું નામ છે બલદેવ સહાય, પણ આમનું નામ ઉર્ફે રાજા. આ પોલાડ છે ભાઈ, કેરન પોલાડ. જબ્બો બેટિંગ કરાવી. તો આપણે નીકળીએ. ચાવી લેતા હોય ને અંદરથી બાઇકની ભરાઈ હશે. તું આપણે બ્લોગ બનાવતું પડે ચાવી લેતા નીકળે. હજુ બાઇક હજુ કરવાનું. તબ બેટર તો ચેક કર બકા. ચેક એ ચાવી નહીં, પેલી બીજી નોની ચાવી. ધીરે રહીને ખોલજો બાપા, તૂટી ના જાય. દબાવવું પડે બકા. પ્રેક્ટિસ નહીં દબાવને છોકરી. નહીં ભાઈ પેટ્રોલ નહીં જે પેટ્રોલ પડ્યું છે ઉપર લેતા પેટ્રોલ નહીં લાવી કે ગાડી. તો આપણી જોડે બોટલો જો કે એક્સ્ટ્રા મૂકી રાખી. આઈ ગયા નાખી દે આપણે પેટ્રોલ લઈ તો એટલે દીધા મોઘાપાનું પેટ્રોલ છે બકા, બહાર ઢોરાઈ ના જાય. હા ભાઈ થઈ ગયું. ચાલ બોટલો જ લાવો સાહેબ. ચાલશે, ફેંકી દઈએ. હા ફેંકાય ને એમ. બોટલ અહીં મેલ દઈએ. પેલો કઈ ગયા રાજા? એ રાજા રાજા ચાલ. તું ના પાડે છે. તો હવે આપણે જઈએ ભાઈ, બીજું તો હું તા આવે. જોડું કા ગુલાબ. ના એવું કશું નહીં. ના લા એવું જ છે. શાંતિ से जाना देना हाँ तुम भाई, धीरे धीरे. जो हमको अंबे पहुंचाती है ना.
તો ભાઈ આ તો મારા ઘરેથી તો ખાલી ફક્ત 4 કિલોમીટર થાય છે. મારા ઘરેથી એકદમ નજીક છે અને મારા ઘરની વાળા પાછળથી પાવાગઢ બી એકદમ ક્લીન દેખાય છે. અને અહીંયા ગુજરાતી મૂવીના શૂટિંગો વધારે થાય છે. મોસ્ટ ઓફ તમે કોઈ ગુજરાતી મૂવી ઉઠાઈ જોઈ લેશો ને તો અહીંયા જ એના શૂટિંગો થતા હોય. આવી ગયા છે અમે લોકો જગ્યા ઉપર. બતાવું તમને. આ જગ્યા નામ છે આપેશ્વર મહાદેવ. અહીંયા કેવું છે ગુજરાતી મૂવીના શૂટિંગો થતા હતા મોસ્ટ ઓફ. તમને બતાવો અહીંયા બધા કેવું ડુંગર એરિયા છે, પથ્થરો જ છે મોટા મોટા. હજુ આગળ જઈશું, અંદર બી છે બીજા બતાવીશ તમને. પણ ટોટલી આ જ એરિયા છે જો, બધા પથ્થર જ છે બધી બાજુ. અહીંયા એક મૂવી હતું વિક્રમ ઠાકોર ભાઈનું. વિક્રમ ઠાકોરનું જે અહીંયાથી એમનો કંઈક સીન હતો એવો જે કે મને પ્રોપરલી યાદ છે નહીં, બટ અહીંયા થયો હતો. તો હું તમને આગળ બતાવું, આપણે આગળ બી જઈશું. ત્યારે ગુજરાતી મૂવીના શૂટિંગ અમારે અહીંયા બહુ થતા હતા. તમે કોઈ બી પિક્ચર જોઈ લો ને ગુજરાતી મૂવીના, તો આ પાછળ ડુંગરો જ દેખાય. અહીંયા શૂટિંગો થતા હોય મોસ્ટ ઓફ તો બધા અમારે. જો પથ્થર. તો આ મંદિર છે ભાતીજી મહારાજનું, ભૈરવ દાદાનું. બતાવું તમને.
તો પહેલાં આપણે જઈશું ઉપર ભગવાનના દર્શન કરીને આવીએ, પછી બીજું છે હું તમને એ બતાવીશ. તો હવે અમે જઈએ ગુફાની અંદર, હું તમને આગળ લઈ જાઉં, બતાવીએ. અહીંથી જવાનું છે તો ઈધર સે જાને કા હે બ્રધર. તો અહીંથી જવાનું છે, તો અમે જઈએ હવે ગુફામાં. શાંતિથી આવજો ભાઈ. શાંતિથી દાઉદ પણ નહીં તો પગ લપસી ગયા તો નીચે. ભૂચકો મારવો પડશે ભાઈ. યસ લગા ભૂચકા. કીડીઓ છે લાગે. ભૂચકા લગા ભૂચકા. એક મિનિટ ઉપર. અંદરથી એવું જ આવશે ભાઈ મારા. પાછળ બીજું એક વખત કાઢી લેજે. તો અહીંથી ભાઈ અમે આવી ગયા કૂદીને ગુફામાં. ચાલો હવે આગળ જઈએ. કચરો બહુ કરી મૂક્યો છે જો છે ને ભાઈ, એ પથ્થર જ કાંટો વાગ. નીકળી જવાશે ઓલા એ બોલે જોજે કાંટા વાગેલા. બાવળિયા કાંટા. પેલો ભાઈ થાકી ગયો છે.
ગુફામાં જઈને આવીએ એવું લાગે છે મને. ભાઈ જગ્યા તો બહુ મસ્ત છે. નજીક રહેતા હોય ભાઈ હાલોલ કાલોલ ગોધરા બાસકા તો આવજો, જરૂરથી એકવાર આવજો અહીંયા. ચલો ભાઈ આ બધી બીજી જગ્યા છે બતાવું તમને. ગરમી બહુ લાગે છે પણ શું કરીએ, વ્લોગ બનાવવો પડે. સાંજે બહુ પબ્લિક આવે અહીંયા, પણ જો કે જે નજીક રહેતા હોય એમના માટે તો કંઈ એટલી બધી નવાઈ ના હોય. એક તહેવાર બેવાર હોય તો ભાઈ બહુ પબ્લિક આવે. જેમ કે ભાઈ આપણને હા આપણને કોઈ નવાઈ નહીં. કેમ કે અમને નવાઈ નહીં, કેમ કે અમારા ઘરેથી એકદમ નજીક જ છે. બતાવવા જેવું લાયક હતું એટલે મેં ટ્રાય કરે મેં કીધું ભાઈ બતાવીએ આપણી પબ્લિકને. અને અમુક લોકોને આવું બધું જોવાનું બહુ ગમતું. ભાઈ તો દોડામ દોડ કરે છે. બધા કંઈક ની કંઈક લખીને જતા રહે પથ્થર ઉપર. બતાવું તમને. આર લખ્યું છે, શું લખ્યું છે પછી URJ કે ARJ whatever. અહીંયા પથ્થર ઉપર ઓમ બી દોરેલો છે, બતાવો. એક મલાવ ગામ આવ્યું છે, મલાવ ગામ છે, ત્યાંથી લગભગ 2 કિલોમીટર થાય છે અને મારા ઘરેથી તો 4 કિલોમીટર થાય છે, એકદમ નજીક. એટલે મેં કીધું ચલો બતાવીએ. તો વડોદરાથી બી લગભગ સમથિંગ 60-70 કિલોમીટર વડોદરાથી થતું હશે. આ કઈ જગ્યાએ નીકળવું પડે છે. તો જઈએ હવે ભાઈ ઘરે, તાપ બહુ લાગે છે. તો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલો ઘંટો દબાવવાનું તો ભૂલતા નહીં. હવે કોઈક સારો બીજો વ્લોગ લઈને આવીશ ત્યારે હું તમને મળીશ. ત્યાં સુધી જય માતાજી. અને ભાઈ ગરમી પડે છે તો ઘરની બહાર ઓછું નીકળજો અને તબિયત સાચવજો. અને જોકે ગરમી પડે તો લીંબુ શરબત છાશ છે, લૂબુ ના લાગે તમને. કેવું પડે આ બધું પાછું મારે કહેવાનું હોય તમે. તો તબિયત સાચવજો અને પેલો ઘંટો દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ બી કરી દેજો. ગમે તો તમારા મિત્રોને શેર કરી દેજો ભાઈ. આ જગ્યા લઈને આવ્યા છો આ ભાઈ.